પાલનપુર નગરપાલિકા દ્વારા ડોક્ટર હાઉસ પાછળ લક્ષ્મીનગરને જોડતા રોડ ઉપર વર્ષોથી દબાણ કરીને બેઠેલા લોકોને હટાવવામાં આવ્યા છે, જ્યારે કામગીરી દરમિયાન કેટલાક વ્યક્તિઓ ઉશ્કેરાઈ જઈને પાલિકાના જીસીબી ઉપર પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારામાં જીસીબીના કાચ પણ તૂટી ગયા હતા। તો ત્યારે પોલીસ દ્વારા જીસીબીના ચાલકને કામગીરી ચાલુ રાખવા માટે કહેતા પાલિકાના અધિકારી અને પોલીસ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। જો કે ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલો ઠાળે પાડી દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 30 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અહીંયા ઘરે તો અહીંયા રસ્તો બનાવવાનો હોય એમને, તો આ બધા ઘર અમે વર્ષો વર્ષથી રહીએ સાહેબ, તો નાના નાના બચ્ચા લઈને અમે ક્યાં જઈએ? તો પરમ દિવસે અમને નોટિસ આપી છે, તો અમને કઈ ટેમ આપ્યો નહીં। એકદમ થી આપણે જીસીબી લાવીને ઘર તોડવા માંડ્યા, કોઈ ટેમ આપતા નહીં। સામાન અમે લઈ જઈએ, આ બચ્ચા બાળ બચ્ચા ક્યાં લઈ જઈએ? અમે ઘર વેરો ભરીએ, અમે પાણી વેરો ભરીએ, અમે ઘણા વર્ષોથી રહીએ, વોટ આલીએ છીએ। અમારું આઈકન, અમારું આખું જીવન, અમારા સાસુ સસરા પણ આઈકન ગુજરી ગયેલા છે, બધોય પુરાવો અમારો અહીંયા છે, છતાં પણ અમને વગર પૂછે અમારી ઉપર હુમલો કરીને અને અમારા છાપરા પાડી નાખેલા છે, પારે છે। આ લક્ષ્મીનગર ને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું। પહેલા બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂંપડા હટાવેલા હતા, 2-3 ઝૂંપડા હતા, પણ પછી બીજા 30-40 ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો। ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો। અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની, અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે, એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે, એના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરેલો હતો।